અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરની બહાર આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પડોશીની હવસનો શિકાર બની હતી. બાળકીની પડોશમાં જ રહેતો 30 વર્ષીય દીપક લાલબાબુસિંઘ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી પડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 10 જ મહિનાની નાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.